વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજકોટના અગ્નિકાંડને લઈને ઉપવાસ આંદોલન છેડ્યા બાદ હવે વડોદરાના હરણીકાંડ તેમજ મોરબીના ઝૂલતા પુલનો પ્રશ્ન મંગળવારે મોરબી જિલ્લા કલેક્ટરને રજૂ કર્યો હતો। સાથે સાથે ગરીબ અને મધ્યમ વર્ગને ગામતળના પ્રશ્નોને લઈને સરકાર જમીન ફાળવણી કરતી ન હોવાનો આરોપ પણ લગાવ્યા હતા। જુઓ મોરબીથી જયેશ બોખાણીનો રિપોર્ટ। રાજકોટના અગ્નિકાંડના પીડિતો, વડોદરા હરણીકાંડના પીડિતો, તક્ષશિલા સૂરજના પીડિતો, મોરબીના પીડિતો, આ તમામ પીડિત પરિવારો ન્યાયની માગણી સાથે હાથમાં ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય પહોંચે એવો કાર્યક્રમ મેં વિચારેલો। એના અનુસંધાન મેં આજે મોરબી આવેલા, પણ જોવા મળ્યું સાથોસાથ કે આખું મોરબી જિલ્લા કલેક્ટર તંત્ર સદંતર ખાડે ગયેલું છે। મોરબી જિલ્લાના દરેકે દરેક તાલુકાના દરેકે દરેક ગામમાં જ્યાં પણ ઘરના પ્લોટની માગણી કરે ત્યાં કોર્પોરેટ કંપનીઓ, માથાભારે લોકો, અસામાજિક તત્વો એ જમીનોમાં ગેરકાયદેસર દબાણ ઊભા કરે છે। જે ગરીબ આદિવાસી, ઓબીસી, દલિત સમાજના વ્યક્તિઓને ઘરના પ્લોટની ફાળવણી કરી હોય એમાં પણ દબાણ થઈ જાય છે। ગામતળ ખુલ્લું ક્યાંય રહેવા દેતા નથી। આ બાબતે સતત રજૂઆતો કરવા છતાં અરજદારોનું કોઈ સાંભળતું નથી। દલિત સમાજ અને બીજા ગરીબ વર્ગના લોકો છેલ્લા 2 વર્ષથી મોરબી કલેક્ટર કચેરીની બહાર 100 ચોરસ વારના ઘરના પ્લોટની સાવ બેઝિક માંગણી લઈને બેઠા હોય અને છતાં એક માણસનું તંત્રમાંથી પેટનું પાણી ન લે એ ગુજરાતમાં અને મોરબીમાં તંત્ર કઈ હદે ખાડે ગયેલું છે દર્શાવે છે। આ કામ માટે અમે મોરબી આવેલા તો મોરબીના સર્કિટ હાઉસમાં પણ જોવા મળ્યું કે ત્યાં જે આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના કર્મચારી છે એમને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી, પગાર સ્લીપ મળતી નથી ને પીએફ કપાતું નથી। આવા અનેક પ્રશ્નોની રજૂઆત તો ખરી, પણ સાંથણીમાં અને ટોચ મર્યાદામાં જે જમીનોની ફાળવણી આદિવાસી અને દલિત સમાજના વ્યક્તિઓના સમગ્ર મોરબી જિલ્લામાં કરવામાં આવી એ જમીનોમાં પણ માથાભારે લોકોના દબાણ છે। દલિતોની અને ગરીબ ભૂમિહીનોની જમીનોમાં ફાળવણીના હુકમ થયા બાદ કલેક્ટરે કાનૂન અને બંધારણને તોડી મરોડી જાણે બંધારણની પણ ઉપર હોય એ રીતે 2019માં મોરબી કલેક્ટરે એ દલિતોની જમીનમાં એક વ્યક્તિને ગેરકાયદેસર રીતે લીઝ આપી દીધી છે અને એવું કરીને એમણે પોતે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો કરેલ છે। એટલે આવા તમામ પ્રશ્નોની રજૂઆત આજે મોરબી કલેક્ટરને કરવા આવ્યા હતા। આવતા 15 દિવસની ડેડલાઇન રાખી છે। આવતા 15 દિવસ દરમિયાન જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો જે લોકો તંબુ તાણીને 2 વર્ષથી બેઠા છે એની જોડે અમે પણ અચોક્કસ મુદતના ધરણા ઉપર બેસીશું। ગઈકાલે જે ઝૂલતા પુલના જે પીડિતો છે તેની સાથે મુલાકાત કરી? બિલકુલ, ઝૂલતા પુલના પીડિતોને મળ્યા, એમની લાગણી અને માગણીને સમજવાની કોશિશ કરી। બધા જ લોકો લડવા માટે તૈયાર બન્યા છે અને રાજકોટના અગ્નિકાંડના પીડિતો, હરણીકાંડના પીડિતો, તક્ષશિલા સુરતના પીડિતો, અમદાવાદ શ્રેય હોસ્પિટલ ભરૂચનો આગકાંડ, આ બધા જ પીડિત પરિવારોની એકતાનો સરવાળો કરી ગાંધીનગર જઈશું। હાથમાં મુખ્યમંત્રી માટે ઢાંકણીમાં પાણીને લઈ જઈશું અને કહીશું કે હે સત્તાધીશો, તમે એટલા નિર્લજ્જ બની ચૂક્યા છો, એટલા નપાવટ અને નફ્ફટ બની ચૂક્યા છે કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો। રજૂઆત બાદ મોરબી જિલ્લા કલેક્ટરે કહ્યું કે મોરબી જિલ્લાના ગામતળ અને સર્કિટ હાઉસના કર્મચારીઓને પૂરતું વેતન આપવામાં આવતું ન હોવાથી મુખ્ય રજૂઆત હતી, જેમાં લેબર વિભાગને સાથે રાખી પ્રશ્નો ઉકેલવામાં આવશે। સાથે જ ગામતળ નીમ કરવાની કામગીરી હાલમાં પ્રગતિમાં હોવાનું જણાવ્યું હતું। એમની મુખ્ય રજૂઆત ગામતળ નીમ કરવાની અને નીમ કરેલા ગામતળમાં જે પ્લોટની ફાળવણી હજુ બાકી છે એમાં થોડી ઝડપ લાવવાની એ વાત હતી। એમાં મુખ્યત્વે મોરબી તાલુકામાં, ટંકારા તાલુકામાં કેટલાક ગામોમાં ગામતળ નીમ કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને ઇલેક્શનમાં આચારસંહિતાના કારણે એ કામમાં થોડી એમાં વાર લાગી છે, પરંતુ એમાં ઝડપ કરીને ગામતળ નીમ કરવામાં આવશે અને નક્કી કરેલા ગામતળમાં પ્લોટ માટેની કાર્યવાહી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવનાર છે। બીજી એક એમની રજૂઆત જે આઉટસોર્સના કર્મચારીઓ છે એમના મહેનતાણાને લગત પ્રશ્નો હતો। એ કાર્યવાહીમાં મુખ્યત્વે ટેન્ડરિંગ પદ્ધતિથી કામગીરી એજન્સીને આપવામાં આવે છે। એમાં કાયદાકીય રીતે લઘુત્તમ ધારા અન્વયે શું કાર્યવાહી થઈ શકે તે લેબર ઓફિસર છે એમની સાથે ચર્ચા કરીને નક્કી કરવામાં આવશે।